એ હા એક વાત કહું. બોલો બોલો. મને 5000 રૂપિયા આપો ને. શું કરવા 5000 રૂપિયા ને? મારે મેકઅપ લેવો છે. મેકઅપ સોપડે શું કરવું? થોડીક રૂપાળી લાગુ ને. સમજાઈ ગયું હાલે તો હું તું મેકઅપ સોપડ તો રૂપાળે એટલે તું સુંદર નથી એવું જ ને? ના ના સુંદર સૌને પણ થોડીક આમ વધારે સુંદર લાગુ. હા મેકઅપ સોપડશો પછી સુંદર લાગશો અત્યારે એટલી નથી એટલી વધારે સુંદર લાગે છે એમ. બાકી તું આમ સુંદર તો એવી જ લાગશો છતાં તારે મેકઅપ સોપડવો હોય તો મને કઈ વાંધો નહીં. હા એટલી બધી સુંદર લાગુ છે. અરે મસ્ત લાગસ કાંઈ ઘટતું નહીં બહુ સુંદરતા છે. તો પણ પૈસા રાખો તમારી પાસે. હા એમણે અમે સુંદર લાગુ છું. લાગે છે મારે મેકઅપ નથી લેવો હું જો કે મસ્ત મસ્તી ની લાગે છે બસ એમાં કઈ ઘટે બહુ સારી મને નથી લેવો. કબ લેવો આયો રે માં. એ હા હું તમને શું કહું છું ખબર છે? બોલો ને. હું એમ કહું છું કે આ છોકરાને આપણે મહિને 1.5 મહિનાનું વેકેશન પડ્યું છે. હા તો મને એમ થાય છે કે હું મારા પપ્પાને ઘરે રોકાવા જાઉં થોડાક દી. એવું છે તો લે હું છે ને બહાર જતો હોઉં છું. બોલા જાવ છો? હમણાં આવું પાછું 2 મહિનાનું વેકેશન છે મજા આવી જશે. આયો રે માં. એટલે આપણે હેલા આપણા લગ્નના 14 વર્ષ થઈ ગયા હા તો તમે આટલા બધા દાંત કેમ કાઢો છો? તને શું વાંધો છે? મને એવું લાગે છે કે મારે સુધારવામાં તમારે થોડી ખામી રહી ગઈ એવું લાગે. આયો રે માં. આ જે ગેમ રમી છે એ હાલ તો બોલો ને શું કામ છે? આપણે બે આજે એક ગેમ રમી. શેની? તું મને ઝાપટ માર. હા એમ રાઈડ નીકળી જાય હા તો હું હારી ગયો. હા હું તને ઝાપટ મારું તું આ એમ ન કર તો તું જીતી ગઈ. હાલો બરોબર ગેમ સ્ટાર્ટ. હા મારો વારો. તારો વારો. હું હારી ગયો હું હારી ગયો. આયો રે માં. આમ હું આ ઉતરેલ કાઢી જેવું મોઢું રાખીને બેઠો છો. કાક હસતું મોઢું રાખીને બેહાય તો કાક લોહી સડે. જોય પછી ફાયદો તને જ છે ને. કેમ મને ફાયદો? આખો દી મારું લોહી તું પીશ. આયો રે માં. એ હાવ તું મંગાવી દીધી ને પૈસા હા હાલે આ 600-800 રૂપિયા છે ગણવા ગણ લેજે પછી તને મારી માં વિશ્વાસ આવે કે ન આવે. ના ના તમારા ઉપર તમને પૂરેપૂરો ભરોસો છે. એમ હા એમાં ગણવાનો ન હોય. તો વાંધો નહીં. એ તો તને કહેવાનું ભૂલી ગયો પૂરેપૂરો ભરોસો ન હોય. આયો રે માં. એય હા મારે છે ને લગ્નમાં જવાનું છે ને હા તમારે બે હાડી લઈશ પૈસા આપો ને. એ બોલો તારે લગ્નમાં જ આવું છે ને 2 હાડીઓ લેવી છે અહીં ઝેર ખાવાના પૈસા નથી. વાત છે ઝેર ખાવાના પૈસા નથી ને હાડીઓ નથી કરી. એય હા તમે કહેતા હતા ને હા ઝેર ખાવાના પૈસા નહીં. હા અરે લઈ આવો ઝેર અને ખાઈ જાઓ. આયો રે માં. ઓય આયલ તો હાવ એ આમ જો ભાવનગરમાં કેટલી ડિગ્રી તાપમાન ગરમી પડ્યું? એવું 40 ડિગ્રી તાપમાન. હું એલા ઈ જ વિચારતી હતી કે આ ગરમી કેટલી ભણેલી ગણેલી છે તો આટલી બધી ડિગ્રી આવે. આયો રે માં. હે રામ ભગવાન કહો છો હું તો હવે હાવ થાકી ગયો છું કેમ? તારા કંટાળાથી. હું મારા કંટાળે થાકી ગયો.
તઈ હું તું દરરોજ ધડાકૂટ કરે એના કરતા મેં તારે લગ્ન ન કર્યા હોત તો સારું. તો પણ મેં તમારા હારે લગ્ન કર્યા છે તો તમારા હારે જ બાજુ હે કે હું મારા ઘર હારે બાજુ? 哎呦我的妈！ એટલે પણ વાતમાં મારી ભૂલ છે ને, મારી ભૂલ નીકળે છે. તમારી ભૂલ હોય તો તમને ભૂલ જ કહું ને. ક્યાંથી ભૂલ હોય? તો આપણા લગ્ન થયાના 13 વર્ષ થયા હા તોય મારી જ ભૂલ? તો આમાંય તમારી ભૂલ છે. કેમ? 13 વર્ષ નહીં, આપણે લગ્ન થયા એના 14-15 વર્ષ થયા. 哎呦我的妈！ એટલે પણ 5000 એટલે બધા મારી પાસે પૈસા હશે ને, પણ હવે શું કરવું મારે? લે હું સદા પૂછી લો. એટલે પૈસા છે તારી પાસે કાંઈ? નહીં, પૈસા કાંઈ નથી. જ્યારે ને ત્યારે પૈસા જ માંગો છો. આ કઈ મશીન છે તો સાપી દીધા રાખો. પણ તો સાંભળ તો ખરી. કાંઈ સાંભળવું નથી. વેચી નાખો મારા ફેફસા ને કિડની ને બધુંય. પછી તમે તારા પૈસા વાપર્યા રાખો. હું શું કઈ રોડ ઉપર આવી જાઉં તમને દઈ દઈ? પણ મારે નથી જોતા, તારા ભાઈનો ફોન છે એને જોતા. એમ તેમ ના પાડતી ડાયરી કે મારે ના ના એને ના પાડી દે તમને. ના ભાઈ. હા હા ભાઈ, આ એમ તમ તો હું હાવ ખાલી નહીં તમ તાર. હા લઈ જાયજે. 哎呦我的妈！ આહા, આમાં હું આટલો બધો વજન છે? આ ઉપડતું જ નથી. આમાં હું ભર્યું છે સમજો. તો શું કરશો? કેમ ઉપડતું નથી? આ ઉપડતું નથી. આમાં હું કરું છું આટલો બધો વજન? આ ઉપડી ગયું. અરે તો એ ઉપડે છે તો કાલનો તમારો આ હેઠો પડ્યો છે તો મેં ક્યાં હોય ને ઠેકાણે. 哎呦我的妈！